જો ભાઈ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ જે સ્લેબનું કાસ્ટિંગ ચાલે છે એમાં આ જે જોઈન્ટ છે જૂનો ત્યાં આપણે સિમેન્ટ અને એસબીઆરનો ઘોલો નાખી રહ્યા છીએ, જેથી કરીને સારું એવું બોન્ડિંગ આવે જૂના અને નવા જોઈન્ટમાં. અને આ ઘોલો નાખવાની એકચ્યુઅલી પ્રક્રિયા એવી હોય કે એક લિમિટ હોય, ટાઈમ લિમિટ, કે એને અંદર જ નાખવાનો આવે. એમ તમે પહેલાં નાખી દો તો એ સુકાઈ જાય તો એનો કોઈ મતલબ ન ગણાય. આપણે જો જોઈ શકીએ છીએ કે આગળ આપણે જે જોઈન્ટ છે આપણો સૂકો છે, આમાં આપણે ખોલો નથી નાખતા. જેટલામાં આપણે તરત કોન્ક્રીટ પડવાનું છે એ એરિયામાં આપણે આ સિમેન્ટ અને એસબીઆરનો પાણી બનાવી મિક્સ કરી અને નાખીએ છીએ, જેથી કરીને બોન્ડિંગ સારું આવે અને ત્યાં પાણી લીકેજની શક્યતા બહુ ઓછી થઈ જાય ને ક્રેક આવવાના ચાન્સ બી ઘટી જાય, જેથી કરીને આપણે આ નાખતા હોઈએ છીએ. એટલે આજે આપણે આ નવું શીખ્યા બધાય. અને આમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. આ આપણો સ્લેબ કાસ્ટિંગ ચાલુ છે જે થઈ રહ્યું છે, બહુ સરસ મજાનું. જો તમને દેખાઈ રહ્યું છે પાઇપલાઇનથી માલ આવી રહ્યો છે. અને આપણે જે અહીંયા પ્લાન્ટ છે ઓન સાઈડ ઉપર, આ જ પ્લાન્ટમાંથી આપણે મિક્સિંગ થઈને આવે છે પાઇપ થ્રુ. થેન્ક યુ.